નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું, હવે એક મોકો કોંગ્રેસને આપો। કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામી રહ્યો છે, ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજાએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું કે લોકો ઠેર ઠેર ઉમળકાભેર આવકારી રહ્યા છે। મારું નામ રામદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ। આપ જોઈ રહ્યા છો તેમ હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુ છે, તબક્કા બધા પૂરા થઈ ગયા, હવે જે છે એ પ્રચાર પ્રસારનો તબક્કો ચાલુ છે। ત્યારે મને આપને જણાવતા ખરેખર ગર્વ અને ખુશી થાય કે જે વિસ્તારની અંદર આખા સમગ્ર કચ્છની અંદર જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, જ્યાં પણ અમે જે પ્રચારમાં જઈ રહ્યા છીએ, અમારા ઉમેદવારોને એટલો બધો સહકાર અને એના તરફથી જે લોકો તરફથી અમને જે આવકાર મળી રહ્યો છે, એના ઉપર જોતા હું આપને એટલું જણાવું કે આ વર્ષે ચોક્કસ પરિવર્તન થવાનો છે ને થવાનો છે। કારણ કે લોકોની સમસ્યા એટલી બધી છે, આટલા ટાઈમથી ભાજપ જે સત્તાઓમાં છે છતાં પણ કહી રહી છે કે અમને એક મોકો આપો। હવે તમને 30 વર્ષ જે છે સત્તાઓમાં થઈ ગયા, છતાં પણ સ્થાનિક લેવલે પ્રશ્નો એના એ જ છે અને હજી કે જો અમને મોકો આપો, પણ લોકોએ મન બનાવી લીધું છે કે તમને દર ફેર મોકો આપ્યો, પણ હવે એકવાર પરિવર્તન કરવું અને એક મોકો કોંગ્રેસના તમામ ઉમેદવારોને આપો અને કોંગ્રેસ જિલ્લા પંચાયત બનાવે, તાલુકા પંચાયત બનાવે, નગરપાલિકા બનાવે, એ વિશ્વાસ સાથે હું આપને જણાવી દઉં કે લોકોના જે છે એના પ્રશ્નો માટે હંમેશા લડતી રહી છે। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે ઉમેદવારો જે ધમકાવી ડરાવી પ્રશાસનોએ જે કર્યું છે, છતાં પણ જે અડીંગ ઊભા છે, જ્યાં અમુક જગ્યાએ ચોક્કસ એ લોકો સફળ થયા છે, પણ એટલી મોટી સફળતા નથી કે સત્તા અમારાથી દૂર રહે। હું તમને એટલું જ કહું છું કે લોકો માટે જ્યારે ઊભા છે ત્યારે લોકોએ પણ વધાવ્યા છે। જ્યાં જઈ છે ત્યારે લોકોના વધામણા અમને જે અત્યારથી જ મીઠામો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સમગ્ર કચ્છની જનતાને ફરી એકવાર અપીલ કરું છું કે આપના પ્રશ્નો માટે કોંગ્રેસ હર હંમેશ ઊભી રહેશે અને એટલું જ ચોક્કસ કહું છું, કોઈથી ડરી નથી ને ડરવાની નથી। આપ મિત્રો અમારા ઉપર વિશ્વાસ રાખજો। જે આ જે ખરીદ વેચાણ તેઓલમાં જે કરી રહ્યા છે, વેપારી કરી રહ્યા છે, એને આ જવાબ દેવાનો વારો છે। જે ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે, લોકશાહીનું જે ખૂન થઈ રહ્યું છે, ત્યારે આપે ચોક્કસ 26 તારીખના કોંગ્રેસના તમામ ઉમેદવારોને કોંગ્રેસનું જે પંજાનું નિશાન, જે બટન દબાવી એ તમામને વિજયી અપાવો। અને હું એટલું જ વિશ્વાસ આપું છું આપને કે સત્તામાં આવ્યા પછી એ આંગળી ઊંચી કરવામાં નહીં માને। એ પક્ષની સામે પણ એવું લાગશે કે તમારા પ્રશ્નો માટે ક્યાંક પક્ષમાંથી દબાણ આવી રહ્યું છે, તો એ પક્ષનો નહીં પણ તમારો થઈને લડશે, તમારા પ્રશ્નો માટે થઈને લડશે। જે ભાજપની અંદર આંગળી ઊંચી કરવાનો જે છે કે નહીં, જેટલું કીધું એટલું જ કરવાનું, પ્રજાનું જે થાય તે એના પ્રશ્નો માટે ત્યારે પાર્ટીનું બનીને રહેતો હોય છે। ત્યારે હું આપને ખાતરી આપું છું કે કોંગ્રેસનો જે ઉમેદવાર જીતીને આવશે। પાર્ટીના સિદ્ધાંત તો ખરા, પણ કદાચ પ્રજાના પ્રશ્નો માટે પાર્ટી દ્વારા એવું કોઈ પણ ફરમાન આપવામાં આવે ત્યારે મને વિશ્વાસ છે પ્રજા સમક્ષ ઉભો રહેશે। એના દાખલા આપે ભૂતકાળમાં પણ જોયેલા છે। માનનીય શ્રી શક્તિસિંહે પણ પાર્ટીની સામે થઈ અને લોકોના પ્રશ્નો માટે અને પાર્ટી સામે થઈને અવાજ ઉઠાવ્યો હોય। આવા અડીંગ કાર્યકરો જે અત્યારે પણ જે લડી રહ્યા છે એ તમામને વિજયી બનાવો અને આપ સૌ આપનું શાસન સુશાસન આપનું બને, એના મારી નમ્ર અપીલ છે, નમ્ર અરજ છે કે એક મોકો અમને, એક મોકો કોંગ્રેસને। આ આપના સ્લોગન સાથે હું કહું છું, આપ આપની સરકાર બનાવો, આપણી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતો બનાવો અને જુઓ તમે આટલા ટાઈમથી તમે જોયું છેલ્લા 25 વર્ષથી જિલ્લા પંચાયતનું શાસન એમની પાસે હોય, મોટાભાગના તાલુકા પંચાયતો એમની પાસે હોય, નગરપાલિકાઓ એમની પાસે હોય, છતાં પ્રશ્નો ગટર, પાણી, રોડ, લાઇટ, રસ્તા, ગામોની હાલત, સફાઈની હાલત, દવાખાનોની હાલત, બેરોજગારી, શિક્ષણ, કેટલા મુદ્દા છે। એ મુદ્દાઓની ચર્ચા માટે કોંગ્રેસ આપની સાથે રહેશે। એકવાર અમારા ઉપર વિશ્વાસ કરો, એ જ અમારી આપ સૌને નમ્ર વિનંતી છે। જે કોંગ્રેસના પંજાના નિશાન ઉપર બટન જે છે બટન દબાવી અને વિજય બનાવો, એવી આપને સૌને નમ્ર અપીલ મારી। દર્શક મિત્રો, આજે તારીખ 18 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।